ગોપાલ ઇટાલિયાની વિચારધારા ચોક્કસથી નવી છે અને વિચારધારાની અસર શું પડશે રજનીકાંતભાઈ? ગોપાલ ઇટાલિયાએ એક વસ્તુ તો ક્લિયર કરી કે ભાજપ સામે લડી શકાય છે અને તમે તૈયારી સાથે ઉતરો તો તમે લડી શકો છો અને જીતી શકો છો. પહેલાં પણ ઘણા લોકોએ આ નક્કી પ્રૂવ કર્યું છે. એક વસ્તુ વિચારો કે જે પ્લાનિંગ ચાલતું હતું, જે કિરીટભાઈમાં લાગતું હતું, કિરીટભાઈ જેના ભરોસે હતા કે ભાઈ કોંગ્રેસને 15-17 હજાર વોટ મળશે, એમાં કોંગ્રેસે પણ એક કામ કરેલું, એમને આમ આદમી પાર્ટી ઉપર જ એટેક કરેલું, બીજેપી ઉપર નહીં. પરેશ ધાનાણી અને બધા નેતાઓ જ્યારે પણ એક બે દિવસ નીકળ્યા, મુકુલ વાસનિક હોય, અમિત ચાવડા હોય, પણ એમને પણ આમ આદમી પાર્ટી ઉપર જ એના પર એટેક કરેલું. તો તમે વિચારો કે જ્યારે જનતાને એવું લાગ્યું કે અહીંયા ડેફિનેટલી કંઈ અલગ ગેમ રમી રહી છે અને અહીંયા ફિક્સ છે, વિસાવદરમાં એક રીતના વોટ છે, ભાજપ તરફી અને ભાજપ વિરુદ્ધમાં, બીજાના વોટ નથી. અને ભાજપ વિરુદ્ધમાં વોટ હંમેશા લોકો સમજી વિચારીને નક્કી કરે છે, બળીઓ કોણ છે એના તરફ એક તરફા વોટ પડે છે. 58,000 મત પહેલાં હતા ને હમણાં હતા, 39% થયા. વોટ કોના ઓછા થયા? કોંગ્રેસના. એ જ વોટ અહીંયા ડાયવર્ટ થયા. મતલબ કોંગ્રેસ માટે અહીંયા સુપડા સાફ થઈ ગયા. બીજેપી માટે કહીએ તો એમની પાસે કોણ? હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી, કિરીટભાઈ, જયેશ રાદડિયા, 40 જેટલા ધારાસભ્યો, મંત્રીઓ બધા ઉતર્યા હોય. તમારા શક્તિ કેન્દ્રની એક બૂથ, 4 બૂથ વચ્ચે એક મંત્રી ઊભો હોય તો પછી તમને કોણ હરાવી શકે? તો આ બધામાંથી એક વસ્તુ ક્લિયર થઈ કે સૌરાષ્ટ્ર પરિવર્તન કરવા માટે હંમેશા જાણીતું છે. કોઈ પણ વખતે પરિવર્તન સૌરાષ્ટ્ર લાવ્યું છે. હવે નવું શું, જે રીતે ગોપાલ ઇટાલિયાએ ચીમકી આપી પેલા અધિકારીઓ વાળું, એ બધા શું વિચારતા હશે? અધિકારીઓ તો ખરું, પણ હું તો કોઈ કોંગ્રેસે જાગવા જેવું થયું કે આમ આપણે એવું ના સમજી લેતા કે વિરોધ પક્ષમાં રોજ આપણને ચલાવી લેશે અને જઈને સાથે બેઠા રહીશું તો બધું ચાલી જશે. કામ કરવું પડશે. વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ, વિરોધ પક્ષે કામ કરવું પડે. એ હંમેશા ગુજરાતની જનતા ચાહે છે. તમને 81 જેટલા ધારાસભ્યો આપ્યા હતા 2017માં, પણ એના પછી તમે 17 ઉપર આવી ગયા અને 17માંથી એ 12 થઈ જાય, 17 ધારાસભ્યો ના સચવાય તો મતલબ કે તમારામાં કંઈ તો ગુણપ છે. મતલબ જનતાના મુદ્દા ઉઠાવવાનું કામ વિરોધ પક્ષનું છે. હવે જનતાને આ ચહેરો લાગે ગોપાલ ઇટાલિયા મારા મુદ્દા ઉઠાવશે એટલે, અને મુદ્દા લઈને જ આવ્યા હતા. સૌથી પહેલાં ઇકોઝોનનો મુદ્દો, બીજો જે ખાતર ઉપર ઇસ્યુ છે એ મુદ્દો, અને એની જે પણ સમસ્યાઓ છે એને બધા મુદ્દાઓ ઉપર જ રાજનીતિ કરી છે કે હું તમારા મુદ્દા, લોકોને ખબર છે આ મુદ્દા એનાથી નહીં સોલ્વ થાય, પણ ઉઠાવશે તો ખરી. આ માટે જનતાના મુદ્દા ઉઠાવનારા માણસ જોઈને એમને રાજનીતિ પ્રમાણે નવું રાજનીતિ બતાવી છે. અને અહીંયા બીજેપીમાં જે બી ઘર ફૂટે ઘર જાય તો રોજ તમે કોંગ્રેસના 4 લોકો લાવો તો 4 લોકો પછી તમારા નારાજ થાય કે બહારના આ તો જવાહર ચાવડા 12 ફૂટ્યા છે, પણ બીજા તમારા અંદરથી ઘણા ફૂટ્યા છે. તમારે જોવાનું રહ્યું એ નીચેથી ઉપર સુધીના છે.